ફરજિયાત દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે, નહીં તો તમને ઇન્સેન્ટિવ ઓફલાઈન નું મળશે નહીં, એવું આશા બહેનો ઉપર દબાણ ના આવવું જોઈએ। એના માટે અમે બધી 1000 જેટલી બહેનો આવ્યા છો અને મુખ્યમંત્રીને લેટર પણ લખ્યા છે, અમે પોસ્ટ પણ કરવાના છીએ કે મુખ્યમંત્રી સુધી અમારી અવાજ પહોંચે અને અમારા જેવી બહેનોનું શોષણ થાય છે એ બંધ થાય। કેમ કે અમે ઇન્સેન્ટિવ પ્રથમ પર છીએ, જે અમે ફક્ત મહેનતાણું કરો જે કામ કરો એની જ અમને ઇન્સેન્ટિવ મળે છે। એના માટે અમે બધી બહેનો ભેગી થઈ છે અને આવું દબાણ ના હોવું જોઈએ ખરેખર આશા બહેનો માટે। ગુજરાત સરકારને થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર થાય છે કે આશા વર્કર બહેનો જે મામૂલી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે એમને HBNC અને HBYC ની કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે। હવે આ બહેનોને સામાન્ય ઇન્સ્ટિટ્યૂટ મળે છે, ગરીબ બહેનો તાત્કાલિક એન્ડ્રોઇડ મોબાઈલ છે ખરી છે। હવે બીજું કે અંતરિયાળ ગામના કવરેજનો પણ પ્રોબ્લેમ હોય છે, આ બહેનોને એક સમસ્યાનું સમાધાન નથી આવ્યું। અગાઉ આખા ગુજરાતના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા, રેલીઓ કરી, પરંતુ સરકારે એનું સમાધાન નથી લાવ્યું અને ફરી પાછો પરિપત્ર કર્યો કે જો ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે તો બહેનોને જે મામૂલી ઇન્સેન્ટિવ મળી રહ્યું છે એ પણ નહીં મળે। તો સરકારના આ તાનાશાહી નિર્ણય અમે વિરોધ કરી રહ્યા છે કે જો બહેનોને ઇન્સેન્ટિવ ના મળે તો બહેનો કામગીરી નહીં કરે અને ફક્ત HBNC HBYC ની કામગીરી નહીં પણ આગામી જો સરકાર આ નિર્ણય પાછો નહીં કહેશે તો જે ઓફલાઈન કામગીરી માતામરણ માળમરણ અને બીજી આરોગ્યની તમામ કામગીરીઓ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી છે એમાં પણ હડતાળ જાહેર કરવામાં આવશે। બનાસકાંઠાની જે 1000 જેટલી આશા વર્કર બહેનો અહીંયા આવી છે, HBYC અને HBNC જો પહેલા અમારે ઓફલાઈન કરવાની હતી અને 9મા મહિનાથી અમને લેટર આવે છે કે તમે બહેનો ઓનલાઈન કરો। હવે આ બહેનો ઓછું ભણેલી છે, તેમને એમના જોડે એન્ડ્રોઇડ મોબાઈલ પણ નથી અને એમને ઓનલાઈન કામ કરતા સતત એમના PACમાં દબાણ કરવામાં આવે છે ફરજિયાત કે ઓનલાઈન કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતા જ આવડતું નથી, એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે। અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બહેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ એમને ઇન્સ્ટિટ્યૂટ મળશે। તો હવે અમારે તો અમે તો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા ઉપર જ છીએ, તો અમને જે કામ કરે એનું ઇન્સ્ટિટ્યૂટ અમે એમની ઓફલાઈન કામગીરી કરીશું જ અને જો અમારે આ માંગ નહીં સ્વીકારે તો અમે ઓફલાઈન HBNC HBYC જે અમે વિઝિટો કરીએ છીએ બધી આશા વર્કરો બંધ કરી દેશું અને જો અમારા વિસ્તારમાં બાળ મરણ માતા મરણ એ કોઈ થાય તો અમારી કોઈ જિમ્મેદારી નહીં।